અંકલેશ્વર વાલિયા રોડ પર બોક્સ કલ્વર્ટના નિર્માણ કાર્યને પગલે ભારે વાહનો માટે 3 મહિના સુધી રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો ડાયવર્ઝન રૂટ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. દેસાઈ પેટ્રોલ પંપ થઈને સલ્ફ્યુરિક ચોકડીથી ESIC હોસ્પિટલ રોડ થઈ ગાર્ડન સિટીના રસ્તે ટેન્કર ગેટથી વાલિયા તરફ જવાશે, તેમજ ટેન્કર ગેટ સારથી એપાર્ટમેન્ટ પાસેથી પ્રવેશ મેળવી ગાર્ડન સિટી રોડ થઈ ESIC અને યોગી એસ્ટેટથી સલ્ફ્યુરિક ચોકડી થઈને રાજપીપળા ચોકડી તરફનો માર્ગ લેવો પડશે. અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો અને ખાસ કરીને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ભારે વાહનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તા પર બોક્સ કલ્વર્ટની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી આગામી 3 માસ સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં અને બાંધકામની કામગીરી નિર્વિઘ્ન પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે. નવી વ્યવસ્થા મુજબ ભરૂચથી વાલિયા તરફ પ્રસ્થાન કરતા ભારે વાહનોને હવે દેસાઈ પેટ્રોલ પંપ થઈને સલ્ફ્યુરિક ચોકથી ESIC હોસ્પિટલ રોડ થઈ ગાર્ડન સિટીના રસ્તે ટેન્કર ગેટથી વાલિયા તરફ પસાર થવાનું રહેશે. જ્યારે વળતી દિશામાં એટલે કે વાલિયાથી ભરૂચ તરફ આવતા ભારે વાહનોએ ટેન્કર ગેટ પાસેથી પ્રવેશ મેળવી ગાર્ડન સિટી રોડ થઈ ESIC અને યોગી એસ્ટેટથી સલ્ફ્યુરિક ચોકડી થઈને રાજપીપળા ચોકડી તરફનો માર્ગ લેવો પડશે. બીજી તરફ સુરતથી વાલિયા તરફ જતા વાહન વ્યવહાર નંદવ ચોકડીથી વાલિયા સિલુડી રોડ તરફ વાળવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઔદ્યોગિક રીતે અત્યંત ધમધમતો હોવાથી વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર દિશાસૂચક બોર્ડ લગાવવાની અને પોલીસ બંદોબસ્ત રાખવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે, જેથી અજાણ્યા ચાલકોને હાલાકી ન ભોગવવી પડે. આ સમયગાળા દરમિયાન હળવા વાહનોની અવરજવર ચાલુ રહી શકે છે, પરંતુ ભારે વાહનોએ ફરજિયાતપણે આ ડાયવર્ઝનનું પાલન કરવાનું રહેશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.